આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખાસ, ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. કારણ કે આજના દિવસે મારો હેત 2 વર્ષ પૂરા કરી અને 3જા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. મને આજે પણ એ દિવસ યાદ છે કે જ્યારે ઓપરેશન થિયેટરમાં પહેલી વાર તને મારી પાસે લાવવામાં આવ્યો હતો. તને જોઈને મારી આંખ ખુશીના આંસુથી છલકાઈ ગઈ હતી. એ મારા ખોળામાં સમાઈ જતો, મારા ખોળામાં રમતો હેત આજે આખા ઘરમાં એની નાની નાની પગલીઓ વડે બધાને પોતાની પાછળ ફેરવે છે. એની કાલી ઘેલા શબ્દો વડે બધાનું મન મોહી લે છે. ખરેખર લોકો સાચું કહે છે કે બાળકો આંખના પલકારામાં કે ચપટી વગાડતાની સાથે મોટા થઈ જાય છે. નિસ્વાર્થ પ્રેમ કેવો હોય એ ખરેખર મેં હેત પાસેથી શીખ્યું છે. એક બાળક કરતાં વધારે નિસ્વાર્થ પ્રેમ કેવો હોવો જોઈએ એ કોઈ સમજાવી નથી શકતું. આજના દિવસે હું સૌથી પહેલાં તો મારા ભગવાનનો આભાર માનવા માગું છું કે એમણે મને સંતાનના રૂપમાં તારી ભેટ આપી. અને બીજો આભાર હું તારો માનવા માગું છું કે તે તારી માતા તરીકે મારી પસંદગી કરી. હું જીવન પર્યંત તારા માટે ગમે તેટલું કરીશ કે તને ગમે એટલું આપીશ, પણ એ ઓછું જ રહેશે. કારણ કે તે મને આ દુનિયાની સૌથી સર્વોચ્ચ પદવી એટલે કે માતાની પદવી આપી છે. છતાં પણ આજના દિવસે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારું જીવન સદાયને માટે સુખથી, સંપત્તિથી, સદ્ગુણોથી, સંસ્કારોથી, સફળતાઓથી, ખુશીઓથી, પ્રેમથી અને ઉદારતાથી સદાયને માટે છલોછલ રહે. હેપી બર્થડે મારા વહાલા દીકરા. હેપી બર્થડે.